બાપા સીતારામ બધાને નાસ્તો કરે છે ઉંબરમાં બેઠી બેઠી કા ખિસકોલાને ભાખરી નાખી દીધી, કુંડું ભરી દીધું પાણીનું. આજ તો બને મસાની થી બહુ તડકા પડે ને દિલથી દાયરન પેલા બાપા સીતારામ નિશા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો વાગી જાય બપોરના 2 આપણે રોંડો કરીને આવી જાય ચરમાં વાડીમાં એક 4 વ્હીલ સેકન્ડમાં રાખીએ છીએ ચા પીવા. આ ગાડીનું ફાઇનલ થઈ ગયું છે. જવું છે આપણે ગાડી લેવા કા બેટા. તો જો ગાડી લઈને આપણે આવી ગયા છીએ. જો ભાગી કીધું નહીં કે હું મોટર લેવા જાવ છું એ બસ તેજસ્વીબેન પગલા પાડી દીધા. તેજસ્વીબેન ને બેસી દીધા છે કા બેટા. વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. પછી તારા બધાને કેમ છો? તમે મજામાં થશો? હું પણ મજામાં છું. આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હર પલ ખુશ રાખે તમને બધાને એ શુભેચ્છા પાઠવું છું. જો આજ તો નાસ્તો કરવા બહુ મોડું થઈ ગયું. નાસ્તો કરવા આવી હતા, નાસ્તો તો કરી લીધો છે. હવે બપોરનું થોડુંક રાંધવાનું મેક્યું છે. 8:30 થયા છે. આમાં તેજસ્વી બેન પણ નાસ્તો કરે છે, કૃષ્ણા બ્રશ કરે છે. આજ તો બધાને શરદીનું ઉધરસ થઈ ગયું. આમાં તેજસ્વી પણ શરદી થઈ ગઈ ને બેટા, ઉધરસ થઈ ગઈ ને. હે તેજસ્વી નાસ્તો કરે છે ઉંબરમાં બેઠી બેઠી કા વાકી કેમ વળી ગઈ? આમ જોતો મારા આમ બાપા સીતારામ કેતો લ્યો ઢોળું ઢોળ નાખ્યો. હા ભલે પડ્યો. હવે રાધા સમસી ખિસકોલાને ભાખરી નાખી દીધી, કુંડું ભરી દીધું પાણીનું. આજ તો મોડું થઈ ગયું એટલે વહેલા એને નાખી દીધી ભાખરી, કુંડું ભરી દીધું પાણીનું. હા તેજસ્વી પપ્પાએ પણ વહી ગયા કામે. હું આવી ત્યાં કામે વહી ગયા હતા કેમ કે મારે મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા. આજ તો બને મજા નથી, તેજસ્વીને મજા નથી, કૃષ્ણાને મજા નથી. કા કૃષ્ણા શરદીનું ઉધરસ થઈ ગયું. દિલથી દાયરન પેલા બાપા સીતારામને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હવારના ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે ને મજામાં જ રહેવાનું. જો આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. ત્યારે વાગી જશે સવારના 9:30 અને આવી જશે વાડીમાં ઘાસમાં પાણી વાળીએ છીએ અને હવે નાકું મળવા જઈએ છીએ. જો કે પાણી તો કઈ જગ્યાનું શરૂ કરી દીધું. 8 વાગ્યાને આપણે કામે લાગી જઈએ. મોબાઈલ ઘરે હતો એટલે કાંઈ વિડીયો ઉતારવાનો કાંઈ અત્યારે ટાઈમ રહ્યો નહીં, એટલે મોબાઈલ આવ્યો એટલે આપણે વિડીયો શરૂ કરી દીધો હશે. અને જો તમે અમારા વિડીયો જોતા હોય તો વિડીયોમાં ઠેઠ લખીને બેઠા રહેજો, જોવાની મજા આવી છે. અને વિડીયો જોતા હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજ તો ઈચ્છા એવી છે જો કે 2 દિવસથી આ વાતચીત શરૂ છે. એક આપણે સેકન્ડમાં 4 વ્હીલ રાખીએ છીએ. એ આ ટાઈમ રહેતો આ લેવા જવાની ઈચ્છા છે અને જો લેવા જઈશું તો તમને દેખાડીશું. કારણ કે અત્યારે આખું જે કામ કરવાનું હોય એટલે રજા કાંઈ મેકાય એવું છે ને હમણાં. એટલે આપણે જો 4 વ્હીલ રાખેલી છે, લેવા જવાની છે. જો લેવા જઈશું તો હું તમને આગળના વિડીયોમાં દેખાડીશ. તો તમારે કૃષ્ણ નિશા જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી હતી ઝાર વાળવા તો કૃષ્ણા ને આવી માથું વળવા. કા કૃષ્ણ 2 સોટલા વાળતા નથી આવડતું આજે જોઉં તો હવે કૃષ્ણા નિશા જાય છે ને એને માથું વળાય તો ઝાર વાળતા માથું વળાઈ દેવાનું. કૃષ્ણ વાગી જાય બપોરના 2 અને આપણે આવીને સુઈ ગયા હતા. નીતાની જે હુતા છે એ રોંડો કરીને સુઈ જાય ને આપણે રોંડો બાકી હતો. જો આપણે રોંડો કરી લઈએ છીએ. આપણે રોંડો કરીને આવી જાય ચરમાં વાડીમાં. અને આ જો લીંબુડે નીકું છે એને ઓલું ખડ થઈ ગયું હતું નીકમાં વચ્ચે, એટલે એક દાડીઓ કાલ કર્યો હતો. દાડીઓ આવ્યો હતો એટલે 1.5 લાઈન જેવું કામ કર્યું છે. એટલે એ 1.5 લાઈનમાં આપણે આ જે જરા ગોડેલું છે એને આપણે પાળો બાંધી દઈએ. કેમ કે આજ તો જે નહીં મેળાવે એટલે કાલમાં પાછા લીંબુડા પાવા છે. આવી રીતે બધું ખડ થઈ ગયું એટલે નીકમાં પાણીને હાલવા દે નહીં, એટલે થોડું ગોળી નાખે. તો આવી રીતે ગોળી નાખ્યું છે એવી રીતે.
એટલે આ બે શેડ ધૂળ ચડી જાય, ખામણે હરખા થઈ જાય એટલે પાણી મોજથી છૂટું આયલું જાય. અને સવારમાં કીધું એમાં જે ઈચ્છા છે એક 4 વ્હીલ સેકન્ડમાં રાખીએ છીએ, લેવા જવાની જો ટાઈમ રહેતો આજ હાનના લઈ આપીએ છીએ. કારણ કે અત્યારે જે આપણે કામે આવ્યા છીએ, હજી આ થોડુંક કામ પતે એટલે હાનના ચા પાણી પીને પછી ઘાસમાં પાછું પાણી શરૂ કરવું છે. એટલે ટાઈમ રહેતો આપણે 4 વ્હીલ લેવા જવું છે. જે નીતાને ને એને ખબર નથી ને એને વાતે નથી કરી, તો જઈએ તો એને આપણે જ્ઞાતા જઈશું. બીજા 3:30 આપણે આવી ગયા છીએ રોડે ચા પીવા. હાલો તે બધા ચા પીવા. વાગી ગયા હાનના 6 અને ગાડીનું ફાઇનલ થઈ ગયું છે. એટલે આપણે જઈએ અત્યારે હવે ગાડી લેવા. જો પાણી શરૂ છે, હવે પાણી અત્યારે કરીએ બંધ અને જઈએ સીધા ગાડી લેવા. કેમ કે એનેથી ફોન આવી ગયો છે કે ભાઈ દોરી જાઓ. એટલે આપણે સવારમાં મેં કીધું તો એમ સેકન્ડમાં ગાડી રાખેલી હતી, એની વાતચીત શરૂ હતી અને કન્ફર્મ થઈ ગયું છે. એટલે આપણે જઈએ છીએ ગાડી લેવા. ટિકિટ લેવા જવું નહીં? નવું લે લો, અમારે બેનને નવી લેવી છે. જો શરદી થઈ ગઈ તોય ફ્રીજમાંથી બરફ કાઢ્યો એને. જો આ બરફ ખવાય બેટા? હે શરદી થઈ ગઈ ને? શરદી નથી થઈ? હે જો એ ખોખામાં બરફ જમાવો મીચો તો એ બરફ કાઢ્યો, શરદી છે તું કા. હાલો તો હવે નાહી લઈએ, નાહીને જોઈને જઈએ આપણે મોટર લેવા. હજી નીતાને એને ખબર જ નથી, ઘરે કોઈને ખબર નથી. પ્રાય દેવી ને? હા જો અમારે તેજસ્વી બેને હા પાડે. તો હાલો જઈએ આપણે હવે પાલતાણા. તો જો ગાડી લઈને આપણે આવી ગયા છીએ. અમારા ગવાભાઈ ને સાગર ને બધા ગયેલા હતા, પણ મોડું થઈ ગયું છે. અહીંથી અમે મોડે નીકળ્યા હતા એટલે ક્યાંય વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં. અને બીજું કે સાલુમાં બધા એને ફોન કરતો હતો ઘરે. અમારા પપ્પાને એને ગામડે જાણ કરી દીધી, ગાડી લીધે છે ને લઈને આવેલો આવું છું રસ્તામાં શું. અને હવે અત્યારે પહોંચી ગયા છે મેં બેલા. જોકે મેં કીધું એમ ક્યાંય ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો. એટલે આપણે વસાડ મારી બેનનું ઘર આવે છે એટલે ભાણીબેન પાસે 760 કરાવી નાખ્યા. અને હવે આપણે પહોંચી ગયા છીએ સસ્તાએ. એટલે ઘરે ફોન કરી દીધો છે. એટલે તેજસ્વીને હવે પગલાં પડાવી દઈએ કંકુના ગાડી ઉપર. આ છે અમારો સસ્તાનો ગેટ અને હવે જઈએ મી અંદર. હા હા જવાનું જ હોય ને. ગડી જાય મી સસ્તામાં. જો પગી જાય આપણે ઘરે અને જો તેજસ્વી બેન તે ઊભા છે. જો ભાગી તેમ કહેતા હતા ને પાલતાણા જાવ, આ હાટું થઈને ગયા હતા. તો હરખી કીધું નહીં કે હું મોટર લેવા જાવ છો એ. આમાં શું કેવું નક્કી નહોતું, પછી હાલના કન્ફર્મ થયું, ફોન આવ્યો એટલે તરત ભાઈ લેવા. કાંતિકા લઈ આવ્યો. હવે જે હાટું તો ક્યાંય વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો. અત્યારે કેટલા 9 જેવું તો વાગી ગયું. પણ એ સારું છે લઈ આવ્યા. એક તો આ બધાને જવું હોય તો આપણે જવું કેમ? પછી નિરાલી પાસે 700 દોરાઈ લીધો અને એ કે તેજસ્વીના એ કે પગલાં પાડજો. 700 હું દોરું પગલાં તેજસ્વી પાડશે એ કે લઈ આવ્યા. તો હવે તેજસ્વી બેનના પગલાં પાડી ગયો. જો અમારે તેજસ્વી બેનના પગલાં હમણાં પડ્યા છે ગાડી ઉપર. કાં બેટા? ભાગ્યશાળી હોય એના ઘરે લક્ષ્મી જે હોય એવી કહેવત છે. મેં લક્ષ્મીને પગલા પાડી દીધા. લ્યો રેડી પડી ગયા. બસ લ્યો તેજસ્વી બેને પગલા પાડી દીધા. હા રેડી થઈ ગયા. કરી દીધો કા. આ એક પગ કેવો સરસ આવ્યો છે. જો આ છે આપણી ન્યુ યાર્ડ ગાડી.
લાઇટના અંજવાળે તમને દેખાડું છું. હવે આવી ગાડી લાવ્યા છે ઈ. તમારા બધાના આશીર્વાદથી. તેજસ્વીબેન અંદર બેહારીએ છીએ. બે જાવ તેજસ્વીબેન અંદર. હાલો હું બેહું. આપણે ગાડીને આંટો મારવો ને ઓલી સીટમાં વૈદા. તો જો આપણે ગાડીમાં તેજસ્વીબેનને બેહારી દીધા છે ખબર? હા, પાછળ કૃષ્ણાબેનને બેહાર્યા. હવે એને એક આંટો મરાઈ દો ખબર? આંટો મારવો ને? હે આંટો મારવા દઉં ખબર? હાલો એક આંટો મરાવી દઈએ. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વાગી ગયા રાતના 9. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયાને તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.